જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન હશો. તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડિયો સાથે. હમણાં તો શોર્ટમાં આવતા હોય, લોંગમાં બહુ ઓછા મળી જો. વિડિયોનો ટાઈમ નતો મળતો કેમ કે મહેંદી ને મારે ફોટોગ્રાફીનો ઓર્ડર ને એવું બધું હોય એટલે થોડોક ટાઈમ ના મળતો. આજે હવે ફ્રી થયા છીએ તો આપણે આજે કરવાની છે સત્યનારાયણની કથા. હરિશ્રીના જન્મ પછી પહેલી વખત આપણે કથા કરી રહ્યા છીએ. 3 મહિના પૂરા થઈને ચોથો ચાલે છે આપણી હરિશ્રીને. તો અત્યારે ઈ તો સુતી છે. તમને એમ થશે કે અત્યારે કેમ વિડિયો નથી? નવરાવીને એટલે મસ્ત નીંદર કરે છે. હા, એટલે ઉઠાડી નહીં, પછી રોગી નીંદર નથી બગાડે, વળી પછી રોય. જ્યારે જાગશે ત્યારે તમને વિડિયો એટલે ઉઠે ત્યારે રોય તો નહીં, હવે તો આમ ઓળખીતી થઈ ગઈ, સ્માઈલ કરે. પણ રોગી નીંદર બગાડે. હા, નીંદર નથી બગાડી એમ. એટલે પછી જ્યારે કથા ચાલુ કરશે ને ત્યારે પછી આપણી સાથે લઈ લેશું અને ઉઠશે ત્યારે વિડિયોમાં લઈ લેશું. ગોર બાપાજી આવવાની થોડીક વાર છે, ત્યાં સુધી આપણે કીધું તોરણ બનાવવાનું છે. હા, તોરણ બનાવવાનું છે, થોડુંક એ લઈ લઈ. અને મમ્મી કેરના પાન લેવા ગયા છે ત્યાં બાજુમાં, ત્યાં સામે છે ને. અને આપણે એકદમ મસ્ત જો રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણી તૈયારી બધી થઈ ગઈ છે. હવે ગોર બાપા આવે એની રાહ જોઈ પછી આપણે કથા. હું તો સવારના જો મારે ફૂલ ઉતારવા તો ફૂલ ઉતારીને દઈ આવ્યો, રેના ને આયુષી ને ધાર્મિક ને તેડી આવ્યો અને પછી આવી ગયો. પછી નાહી ધોઈને રેડી થઈ ગયા. પ્રસાદ લેવાનો તો એ બધું લઈ આવ્યો. નાળિયેર છે, બધું પ્રસાદ ને જે કાંઈ સામગ્રી હતી બધી ભેગી કરી લીધી. એક કેરના પાન લેવાનું બાકી છે, એ મમ્મી ગયા છે લેવા. એ આવી જાય એટલે આપણી તૈયારી કમ્પ્લીટ. પછી ગોરબાપા આવે ની રાહ જોવાની છે. હા, તો ચાલો દોસ્તો, હવે અમારી તૈયારી તમને બતાવી દી કે આપણે શું શું તૈયારી કરી લીધી છે. તો ધાર્મિક ભાઈ અમારા જો આવી રીતના આરામથી જો બેસીને ઢોકરું હાથમાં લઈને ખાઈ રહ્યા છે. વિડિયો સ્ટાર્ટ કરીને લઈ આડું જોઈ ગયે ભાઈ. એ ભાઈ માન મુંગા શું છે હાથમાં? હરશિવ નહીં, તમે હરશિવ બોલી જાઓ. હવે ધાર્મિક બોલો. હરશિવ તો ગયા છે મામાના ઘર. શું છે હાથમાં? બતાત ઈ નહીં જોવે, રેવા દો. હાલો, ઈ ભાઈ આયુ હોય ને તો બોલે. આયુ ગઈ છે મમ્મી ભેગી કેરના પાન તોડવા માટે. અને આપણે તૈયારી બધી કરી લીધી. હરીશ્રી જો હુતી છે, તમને બતાવું. તૈયાર કરી લીધી છે આપણે મસ્ત. આજે આને હે ને વેલા બોલાવી લીધા કે આ ગોર બાપા કે વેલા આવવાના હતા. સરપ્રાઈઝ ન કરી વેલા આવે જ નહીં એટલે પછી મોડું થઈ જાય એમ. ખોટું કીધું કેવું પડ્યું. જો મેં છે ને હરીશ્રી માટે કપડા લીધા છે. જો કેવી લાગે છે કમેન્ટ કરી દેજો. ફૂલ વાળા છે, રંગીન કેમ સુતી છે? તિતલી ઉડી ઉડ ન સકી. અમારી તિતલી હજી સુતી છે. ભલે નીંદર કરે અત્યારે. નવરાવી ને એટલે બસ આમ મસ્ત આરામ મળે છે એને. જો અત્યારે પાછા આમ તડકે ઘોડિયું રાખ્યું છે એટલે સુતી છે. ફઈ બાઈચકો નાખે અને કથા ચાલુ કરશે ત્યાર બાજુમાં લઈ લેસી એટલે હા, કથા ચાલુ કરે ત્યારે લઈ લેશું બાજુમાં. પણ અત્યારે તો સુતી છે તો સુવા દે. તો ચાલો હવે અંદરની તૈયારી બતાવી દે. તો જો દોસ્તો બાજોટ ઢળાઈ ગયો છે, બધું પથડાઈ ગયું છે. પછી આ પાન ચોખા 3 જાતના ફૂલ છે આપણા, ના 4 જાતના, જાસૂદ, ગુલાબ અને ગેંદા. એ પીળો અને કેસરી બે. અને આંબાના પાન અને ચોખા ને ઘઉં અને કંકુ ને એ બધું આપણે કમ્પ્લીટ રાખ્યું છે. પાણીની ઘાઘર ને ગોર બાપા આવે એટલે હવે શું ઘટે છે એ આવીને કહેશે એટલે આપણે પછી એ બધી વસ્તુ લઈ લેવું. અને હવે આવે એની રાહ જોઈ છીએ. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો દોસ્તો હવે યાસિક બનાવી લઈએ તોરણ. મળ્યા પછી દોસ્તો આ છે જો આ શીરાનો પ્રસાદ એટલે કે ચૂરમું, અને આ છે ખાંડવી એટલે કે આપણે માંડવી અને ખાંડ. અને એ આપણે પ્રસાદ 2 જાતના બનાવી લીધા છે. અને ફ્રૂટનો પ્રસાદ અને દૂધ એટલે કે ચરણામૃત કે પંચામૃત કહેવાય, એ બધું હવે બનાવવાનું છે. એટલે આ 2 વસ્તુ આપણે બનાવી નાખી છે. તો હવે ઢાંકી દઉં. તો જો અત્યારે તોરણ બની રહ્યો છે. યાસિક પાન તોડે છે અને મમ્મી આમ આવી રીતે તોરણ બનાવે છે. કેરના પાન આવી ગયું છે બારે રાખ્યું. હા, એ તો હવે ગોર બાપા આવીને એ એડજસ્ટ કરશે કેમ કરવાનું. આ બાજોટ ઉપર બાંધવા ન હોય પણ એ હવે ગોર બાપાને જ આવડે, આપણે ન આવડે. આપણે તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. કેરના પાન પણ આવી ગયા છે. જો અહીં તોરણ બની રહ્યું છે. અને લગ્નગાળાની આ છેલ્લી તારીખ છે એટલે ગોર બાપાને જરાક મોડું થશે એમ કીધું તો 10 વાગે આવી જઈશ. તો હજી તો 10 વાગ્યા હોય કે નહીં હવે ખબર નથી. 10:30 થશે. હા, 10:30 થશે. એટલે ગોર દાદા હવે આવવામાં જાય તો આવે એટલે પછી આપણે કથા સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે તૈયાર છીએ. તો જો આયુષી ને ધાર્મિક બે વિડીયો જોઈ રહ્યા છે, જો બતાવું. તો આવી નથી. તો દોસ્તો આ છે આપણી આયુષી બેન. જો કેવડી મોટી થઈ ગઈ. હાય કર દે, કઈક બોલ, જોરથી બોલ. તું કેદી આવી મામાને ઘરે છે? એટલો પગ ધોયો તો તે દી આવી હતી ને, પછી પાછી આજ આવી કા? ઘણા ટાઈમે આજે આવી. તું શું કરતી હતી હમણાં? આવ્યું
काम करती थी, ખેતરે કામ કરતી હતી? તને આવડે ખેતરમાં કામ કરતા? रमती थी। ઓ રમતી હતી કા? હાલો આજ તો કથા કરવી છે ને ભગવાનની. જો તો તારા મામા વ્હાઈટ વ્હાઈટ બહુ ચમકે છે. એમ હા ઓવર વ્હાઈટ લાગે, વ્હાઈટ શર્ટ હોય તો વ્હાઈટ જ દેખાય. એકદમ દેખાય એકદમ આમ. જો તો આયુ તો જો કેવડી મોટી થઈ ગઈ કા? આમ જો કે તો એમ કે દોસ્તો હું તો ઘણી બધી મોટી થઈ ગઈ. दोस्तों मैं तो घणी बड़ी मोटी थी। તો દોસ્તો આપણા આયુષી બેન છે ને આમ નાનકડા હતા ને તો સમજતી નહીં ને ત્યારે એના બહુ વિડીયો આપણે બનાવ્યા અને આમ જેમ કે ને એમ કરતા જેમ કે એમ. હાલો, ગોર અને જો બાપા ગોર આવી ગયા છે. હા ગોર બાપા આવી ગયા છે. જો એ બતાવી દો. ગોર બાપા આવો ઢીંગલી કેમ છે? મજામાં? ઓ ચાલો ઢીંગલીનો મઢ અવાજ. બને છે. પ્રસાદ ખાવા પહોંચી જાજો. હઉ. વિડિયો જોતા હોય એટલે. હા શ્રી બેન ઉઠી ગયા છે. આ રૂમાલ કાઢી નાખો ને કપડા મસ્ત દેખાય રંગીન રંગીન. અત્યારે મેં ટાટ નથી પડતી એ હજી ઉઠી તો હજી બગા હા આવે. હરીશ્રી હરીશ્રી એ હરીશ્રી જાગી ગયો. એ ટપ્પુ મારે ખાલી વ્હાઈટ કલર અને હરીશજીને કલરફુલ. હા હોય કલરફુલ જો ઉપરથી નીચે સુધી કલરફુલ. જો 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 સ્માઈલ કરે. સ્માઈલ. સ્માઈલ પ્લીઝ. આજે આપણે હરિની કથા છે. વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી આવશે. સત્યનારાયણ તો આપના ઘરમાં આવ્યા તે દિન વાંધો નથી. હો આવે એની વાંધો ક્યાં ભગવાન હરીશ્રી? કરે. હાવ પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. હું ને હરીશ્રી ને એના પપ્પા ત્રણ બેહી ગયા છે પૂજામાં. હરીશ્રી જો એ બધું જોઈ છે આમ મજા આવે છે એને. પ્રારંભે વસ્ત્રગ્રંથિ બંધનમ શુભમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ કર્મારંભં કુર્યાતઃ કર્મ પ્રારંભે વસ્ત્રગ્રંથિ બંધનમ ઐશ્વર્યમ યત પ્રસાદેન સૌભાગ્ય આરોગ્ય સંપદઃ શત્રુહાનિ પરો મોક્ષસ્તુ યતઃ સાન કિમ જનૈ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસર્વાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्ति नस्तारक्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु रेखादशवा मारुतः प्रश्निर्मातरः सुभञ्जवानो विदथे कुजगमयः निर्जिह्वा मनवः शूरचक्षुषो विषवेनो देवाय वसागमन्यः भद्रं कर्णेभिः शृणुयाम देवः भद्रं वश्येमाक्षभिजत्राः शिरैरङ्गैः तुष्टुवागुंसस्तनुर्भिर्व्यसे महिधे वही तंजदायुः शतमिन्नु शरदो अंतिर्देवा जत्रानुश्चकरः जरसन्तनुरनाम पुत्रासो जत्र पितरो भवन्तिरमानो છોકરીને અહીંયા લઈ લ્યો તમાકુ હા અને આ માઈક ગરબા પણ દઈ દો. રેખદાયુર્ગંધો શુભમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમૈશ્વર્યમ निर्विघ्नेन शुभं भवतु कर्मारम्भं कुर्यातः कर्म प्रारम्भे रक्षा कंकणबन्धनं येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलतेन तवामपि बदनामि रक्षे माचल रक्षः ચાલો બે હાથ જોડી રાખજો. શ્રી મન મહાગણાધિપતય નમઃ. ગણપતિ મહારાજને મંદિર નમસ્કાર કરી જવાના. શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુળદેવી માતાજીના પગે લાગજો. શ્રી કુલદેવતાભ્યો નમઃ. ग्राम्य देवताभ्यो नमः. स्थान देवताभ्यो नमः. वाणी हिरण्यगर्भाभ्याम नमः. ब्रह्माजी सावित्रीजीને મંદિર નમસ્કાર કરજો. લક્ષ્મી નારાયણ ભગવાનને મંદિર નમસ્કાર કરજો. શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સચી પુરંદરાભ્યામ નમઃ. સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પગે લાગજો. સચી પુરંદરાભ્યામ નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ગાય માતાજીની અંદર 33 કરોડ દેવતાને પગે લાગજો. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. માતા પિતા ગુરુને પગે લાગજો. માતા પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. એતદ કર્મસ્ય કર્મ પ્રધાન દેવતા સત્યનારાયણ ભગવાનને પગે લાગજો. નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યાહમ. દીર્ઘમાયુરસ્તુ હસ્તે પુષ્પમ ગૃહીત્વા આત્મા ફૂલ રાખો. મનમાં ગંગ ગણપતય નમઃ. ગંગ ગણપતય નમઃ મંત્રનો જપ કરવાનો છે. ઓમ ગંગ ગણપતય નમઃ. સુમુખશ્ચ કદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરસ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ દવાદધેતાनि નામાनि યઃ પઠે શૃણુયાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા
शङ्करामे सङ्कटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नः वदनं ध्याये सर्वविघ्नोपशान्तभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरतस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनो हरे तदेव लग्नौ सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रियुगं स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषामिन्देवरश्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र शिरविजयभूते ध्रुवानि तिरुमतिर्मम शरवेदवारब्धकार्येषु त्रयस्त्रे भुवनेश्वरः देवादिशन्दुना सिद्धिं ब्रह्मेशान जनार्दनाथ विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णुर्महेश्वरान्तरदेवतीं प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये गणपति दादा गधराओ सर्वकार्यार्थ सिद्धये तस्ते जलमादाय जमणात्मा जल राखજો 3 વખત બોલવાનું છે ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ तिथिर्विष्णु यदा वारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत् विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराग्नया प्रवर्तमानस्य अद्य श्री ब्रह्मणो द्वितीयपरादेशे श्वेतवराह नाम्ने कल्पे वैवस्वतमनवद्रष्टाभिं सत्यतमे कलियुगे कलिनाम्ने प्रथमचरणे भूर्लोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तिकदेशे सौराष्ट्रदेशान्तर्गत श्री स्तंभपुर खंभाड़िया ग्राम्य मध्यस्थिते रामनगर मध्ये डेरा मोरावाड़ी मध्ये मासानां मासोत्तमे मासे पुण्य पवित्र मासानाम् उत्तमे माघशीर्ष मासे कृष्ण पक्षेष्टम्यायां परम तिथो वार श्रेष्ठ भृगु शुक्रवासरान्वितायाम् एवं ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्य पवित्र तिथो पूर्वोच्चारित संकल्पित कार्य संसिद्ध्यर्थं सत्यनारायण व्रत पूजनंगी भूतम गणपति पूजनम सत्यनारायण देवतानं पूजनम कलश पूजनम नामाभिधानम कथाश्रवणाख्य कर्महं करिष्ये थाड़ी में जल पधरावी द्योता न मे मनः शिव संकल्पमस्तु जमणाथेथी पाणीनी चमची भरी लेवानी बस चमची पकड़ी राखो तो हालशे ये भूता भूमिशं स्थिता ये भूता विघ्नकरदारस्ते नश्यन्तु शिवाग्नया अपहग्राम्यन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषामविरोधेन पूजन कर्म समारभे जमणात्मा दाणा लई लियो परदा घुमरे चारे दिशा मोडाड़ी दियो सर्वदेश अंबिके दिए तमे भाई डाबा पगनी पेनी तणवा जमीन पर पछाड़जो बेन तमे तनवा ताड़ी पाड़ी जाजो काम क्रोध लोभ क्षयार्थे उदको स्पर्शः आंगड़ा बोड़ी आंखे जलनो स्पर्श करी जवान उदको स्पर्शः हस्ते पुष्पम गृहीत्वा हाथमां फूल राखी धरती माताजीनुं ध्यान करवानुं स्योना प्रधविनो भवान अक्षरा निवेशनी जच्छानः सरम सप्रताः जमीन पर फूल पधरावी दो धरती माताजी ने पगे लागजो समर्पयामी दीवा ने पगे लागजो नमस्कारंते नमस्करोमि हस्ते पुष्पम गृहीत्वा हाथमां फूल राखो सूर्यनारायण भगवान नु आकाश में ध्यान करजो आ कृष्ण रजसा वर्तमानो निवेशयन् मृतमर्त्यञ्च हिरण्ययेन सवितार्धेना देवो जात्री भुवनानि पश्यन् आकाश में सूर्य भगवान ने बतावी थाड़ी में पधरावी दियो सरोपजागंधाक्षर पुष्पाणिं समर्पयामी बे हाथ जोड़ी सूर्य भगवान ने पगे लागजो बे छेड़ा भेगा करी वर चढ़ाई दियो गांठ नहीं मारवानी बे हाथ जोड़ी गंगा जमुना ने पगे लागजो नमो नमस्ते स्फटिका प्रभाय सुश्वेतहाराय सुमंगलाय सुपादहृदाय शासनाय जलाधिनाथाय नमो नमस्ते नमस्कारं समर्पयामि नमस्करोमि डाबा हाथ में जल राखो अभ्यंतर शुचि सर्वम पवित्रमस्तु हाथ में फूल राखो तमारा गुरुનું ध्यान करजो गुरु धारण न करेला હોય તો દ્વારકાધીશ ભગવાનનું ध्यान કરવાનું गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः थाड़ी में फूल पधरावी दियो गुरु ने पगे लागजो वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं जगद्गुरु द्वारिकाधीशाय नमः नमस्कारं समर्पयामि नमस्करोमि हस्ते पुष्पं गृहीत्वा कुलदेवी माताजीनुं ध्यान करजो अंबे अंबिके बालिके नमः नेहति कश्चनः
સહસ્યઠવકઃ સુભદ્રિકામ કામપીલવાસિનીમ થાળીમાં ફૂલ પધરાવી દો. કુળદેવી માતાજીને પગે લાગો. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે નમસ્કારં સમર્પયામિ. નમસ્કરોમિ હસ્તે પુષ્પમ ગૃહીત્વા. ગણપતિ મહારાજનું ધ્યાન કરજો. ગણાનંતવા ગણપતિ ગો વામહે પ્રિયાનંતવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંતવા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમ જાની ગર્ભદમા તો મજાસી ગર્ભદમ. ગણપતિ દાદા કે ફૂલ ધરાવી દો. સર્વપચાધિગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામ્યસ્તે પુષ્પમ ગૃહીત્વા. હાથમાં ફૂલ રાખો. લક્ષ્મીનારાયણ ભગવાનનું ધ્યાન કરજો. ઇદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય ભાગુ સુરેશ્વાહા. લક્ષ્મીનારાયણ ભગવાન આગળ ધરાવી દો. સર્વપચાધિગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. જલની ચમચી ભરી ભાઈ 5 ચમચી ગણપતિ દાદા ઉપર જલ પધરાવજો. 5 વખત લક્ષ્મીનારાયણ ભગવાન ઉપર જલ પધરાવવાનું. સહસ્ર શ્રીરેખા પુરુકઃ સહસ્રાક્ત સહસ્રપાત સભૂમિ ગુણર્વધર્વદવાતિ અતિષ્ઠત સાંગુલમ પુરુખ એ વેદ ગું સર્વંજદ ભૂતામ જચ્ચ ભાવ્યમ મહુતામ રતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ. 5 વખત લક્ષ્મીનારાયણ ભગવાન ઉપર. એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ પુરુખ પાદુષ વિષભા ભૂતાનિ ત્રિપાદુષ્યામ રતન દેવી ચરણ્યોર્પાદ્યમ હસ્તે સ્વર્ગ્ય મુખ કમલે આચમન્યમ સર્વાંગે સ્નાન્યમ સમર્પયામિ. પરંતુ મહ્યમ દધિકરાવણો અકારી ખંડિષણો રસવસ્ય વાજિનઃ સુરભિનો મુખાકરત પ્રણાયુગુખિતારિકત સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. દધિકરાવણો અકારી ખંડિષણો રસવસ્ય વાજિનઃ સુરભિનો મુખાકરત પ્રણાયુગુખિતારિકત ઘૃતંઘૃત ભાવાનઃ પિબદવશામ વસા પાવાનઃ વિબદાંતરિક્ષસી અવિરસી સવાહા દિશઃ પ્રદિશાદિશો. ભગવાનના ચરણમાંથી એક ફૂલ પાછો લઈ લ્યો. 2 આંખે ડાળો માથે ચડાવ. હૃદય લગાડી શંઘી લ્યો. નમન લઈ લ્યો. બાજુમાં દઈ દો. 2 આંખે લગાડો. માથે ચડાવ. હૃદય લગાડી શંઘી લ્યો. આ ઢીંગલીને આપી દો હરીશ્રીને. પછી આયુષીને દેવાનું છે. હાલો 2 આંખે અડાડવાનું. પછી માથે. પછી હૃદયે. પછી સૂંઘી લેવાનું. હાલો હાલો હાલો. આવે છે? સુગંધ આવે છે કે નથી આવતી? બસ અહીંયા નીચે પધરાવી દો જમીન ઉપર. જલની ચમચી ભરી હાથ ધોઈ નાખો. પુરવાની. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. મંગલમૂર્તિ મોરયા. ઓમ ગંગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. મંગલમૂર્તિ મોરયા. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મહાભિષેક. ગંગેશ્ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. બસ ફૂલથી ભગવાનને કોરા કરી નાખો. પુષ્પેણંગમ બ્રહ્મૃજ્ય. ફૂલ થાળીમાં પધરાવી દો. ગણપતિ દાદાને પાટલા ઉપર બેસાડી દેજો. આમાં બેસાડી દો. લક્ષ્મીનારાયણ ભગવાનને નવડાવો. ઊંધા ચતા નહીં કરવાના. સીધે સીધા નવડાવો. ગંગેશ્ચ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. સિદ્ધિ બુદ્ધિ સહિત
શ્રીમન મહાગણાધિપતય નમઃ. ફૂલથી ભગવાનને લૂછી નાખો. કળશ સાઈડમાં રાખી દો. પાણીની થાળી ઉપાડી સાઈડમાં રાખી દો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિકે તુભ્યમ વાસાંસી પ્રતિગૃહ્યતામ. લક્ષ્મીજીને માળાની જેમ પહેરાવી દો. સર્વભૂષાદિકે સૌમ્યે મારી બાજુ લટકતી જનોઈ ગણપતિ દાદાને અર્પણ કરી દેવાની. યજ્ઞો પવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયુષ્યમગનમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞો પવિતમ બલમસ્તુ તેજ ગંગણપતયે નમઃ. લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નમઃ. યજ્ઞો પવિતમ સમર્પયામિ. આ બાજુ લટકતી વિષ્ણુ ભગવાનને જનોઈ અર્પણ કરી દો. યજ્ઞો પવિતમ સમર્પયામિ. ગંધમ ગણપતિ મહારાજને ચાંદલો કરી દો. ચોખા ચોડી દો. સ્વસ્તિસ્વયા વિનાશાખ્યાદ પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. લક્ષ્મીનારાયણ ભગવાન વિનાયકમ પરિયા નિત્યમ તામ ચ સ્વસ્તિમ વરભંતુ નઃ નારદાદ્યાદિષિગણા યે ચાન્યે ચ તબોધના ભવંતુર્યજમાનસ્ય આશીર્વાદ પરાયણ. ગણપતિ દાદા આગળ ફૂલ પધરાવી દો. લક્ષ્મીનારાયણ ભગવાન પાસે ફૂલ ધરાવી દો. ઋતુ પુષ્પમ સમર્પયામિ પુષ્પાંતે દુર્વાન કુરાનમ કાંડાત કાંડાત પરવહંતિ પરુકઃ પરુખશ પરિહે ભાનુ દુર્ભે પ્રતનુ સહસ્ત્રેણ સતૈન ચ. ગણપતિ દાદા પાસે જમણા હાથેથી મૂકવાનું. અબેલમ ચ ગુલાલમ ચ ચુભા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર. બે હાથેથી ગણપતિ મહારાજને અહીંયા પાટલા ઉપર બેસાડી દો. સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા ગંગણપતયે નમઃ. વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઉપાડી અહીંયા ચોખા ઢગલી ઉપર બાજોઠ ઉપર બેસાડો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુપ્રતિષ્ઠિતા વરદા ભવત. ફૂલ તુલસી બધું ભગવાનના ચરણમાં ધરાવી દો. જીસમાંથી બધું લઈ લ્યો. ભગવાન પાસે શણગાર કરી દો. લાંબોદરાય શકલા જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સત્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરવાની. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણૌ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કારં સમર્પયામિ. પૂર્ણપાત્ર ઉપરિનિષેત. શ્રીફળ ઉપર ચાંદલો કરી દો. ચોખા લગાવી દો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ ગંધમક્ષદાનિમ સમર્પયામિ. ઋતુપુષ્પમ જતપુરુખમ યદુઃ કતિધાવ્ય કલ્પયન્ન મુખમ કિમશિયા ચિત કિમ બાહુ કે મૂરપાદા ઉચ્યતે. ફૂલ મૂકી દો. નારાયણ ભગવાન કી કુળદેવી માત કી દ્વારિકાધીશ કી રામચંદ્ર ભગવાન કી. આપણે પાણી પીવું હોય જ્યારે કળશ નતા ગ્લાસ નતા તો આપણે આવી રીતે પાણી પીતા. આ મનુષ્ય તીર્થ છે. આ દેવ તીર્થ, ઋષિ તીર્થ, મનુષ્ય તીર્થ. અને પિતૃને રેડવાનું આવે ત્યારે પેલી આંગળીના અંગૂઠાની વચ્ચેથી આવે. એટલે આપણે પિતૃને જે અર્પણ કરીએ તે અંગૂઠેથી અર્પણ કરીએ. અત્યારે આપણે ભગવાનનું કામ કરીએ છીએ એટલે આંગળીના ટેરવેથી પડે એવી રીતે સીધા હાથે મૂકવાનું. ઊંધો હાથ નહીં કરવાનો. હા, અને વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ નામ લેવાનું. ફૂલની કિંમત નથી, ભગવાનના નામની કિંમત છે. કદાચ ફૂલ પૂરા થઈ જાય તો ચોખા ચડાવવાના, પણ ખાસ ભગવાનના નામ લેવાના છે. બે જણાય. ચાલો મુકતા આવજો. ઓમ વિષ્ણવે નમઃ. વિશ્વ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષરેવ ચ યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નરસિંહ બપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ સર્વ સર્વ શિવ સ્થાણુર્ભૂતાદિ નિધિરવ્યય સંભવો ભાવનો ભરતા સાધનવૃષા હે વૃષભવશ પ્રભાવશોદર વર્ધનો વર્ધમાન ચ વિવિક્ત સુતિ સાગર સુભુજો દુધરો વાગ્મી મહેન્દ્ર વસુદો વસુ નહીં કરો બૃહદ્ર પસિષ્ટ પ્રકાશન કરું આરતી સત્યનારાયણ નિશે એવાયાનંદ મંગલ કરું આરતી સત્યનારાયણ
વા પ્રેમ ધરે મંદિર પધરાવું પ્રેમ ધરે વો સુંદર સુખડા લેવા સુંદર આનંદ મંગલ કરું આરતી સત્યનારાયણની છે એવા શ્રી સત્યનારાયણ ભગવાન કી કુળદેવી માત કી દ્વારિકાધીશ કી રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી થાળીને ફરતી આમ ધરાવડી દઈ દઉં યાની કાની ચપાપાની જનમાંતરકૃતાની ચતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને આરતી આપી દો. તમે પોતે બે હાથેથી આરતી તપાવી આરતી લઈ લ્યો. આત્મન કલ્યાણ તે આત્મા અભિવંદનમ. બસ આયુષીને આપી દો, બધાને આરતી આપી દેશે. અગરબત્તીઓમાં કાઢી લ્યો. રમા હોય થાળી મારા પ્રભુ મંદિરમાં થાય થાળી તમે જમો ને મારા એ લાડવાને લાપસી ચણાની દાળ લાડવાને દાળ પાપડ પૂડીને માથે મેવાનો નહીં પાર મારા હરિ મંદિર હોય થાળી મારા પ્રભુ મંદિરમાં થાય થાળી તમે જમો ને મારા એ ઉના ઉના ભોજન ટાઢા થાય ઉના ઉના થાય સાદ કરે છે જશોદાજી માય મારા હરિ મંદિર હોય થાળી મારા પ્રભુ મંદિરમાં થાય થાળી તમે જમો ને મારા એ લોટો ભૈરો છે જળ જમના નીર લોટો ભૈરો જમના નીર આચમન કરો ને મારા બલભદ્ર વીર મારા હરિ મંદિર હોય થાળી મારા પ્રભુ મંદિરમાં થાય થાળી તમે જમો ને મારા એ લવિંગ સોપારીને બીડલા પાંદ લવિંગ બીડલા પાંદ મુખવાસ કરો ને મારા શ્રી ભગવાન મારા હરિ હોય થાળી. તો દોસ્તો કથા પૂરી થઈ ગઈ છે અને આપણે જો હવે સમય થઈ ગયો છે ભોજનનો, એટલે આપણે હવે ખાવાનું બનાવી અને ખાઈ લઈએ. તો અત્યારે બનાવવાનું છે આજે આખો દિવસ આપણે સાત્વિક જ ભોજન બનાવવાનું છે. આપણે ગોરબાપાએ કીધું, નહીંતર વિચાર હતો કે સાંજે છે ને પાઉંભાજી અથવા તો રગડો કરશી, પણ ના, આજે કથા કરી હોય ને તે દિવસે તામસિક ખોરાકવાળી વસ્તુ કંઈ ન ખવાય. અને લસણ ડુંગળી તો એવી વસ્તુમાં પડે જ, એટલે આપણે એ નથી બનાવવાનું. આજે કેન્સલ કર્યો પ્રોગ્રામ. તો આજે બનાવવાનું છે આપણે દૂધપાક, પૂરી, બટેકાનું શાક, પાપડ અને છાશ, એવું બધું આપણે સાંજે જમવાનું રાખ્યું છે. ને અત્યારે ખીચડીને શાક ને એવું બનાવી છે. તો ચાલો, જો અત્યારે યાસિક જાય છે શ્રીખંડ લેવા, એના માટે. અમારે તો ના ભાવે અત્યારે, કેમ કે રાત્રે દૂધપાક ખાઓ ને અત્યારે શ્રીખંડ તો એ નહીં. તો અત્યારે જો આપણે કથા પૂરી થઈ ગઈ ને હવે હું બનાવી લઉં જમવાનું. બધાય બનાવવા માંડી ગયા છે ને હું એમ થોડુંક હેલ્પ કરાવું. તો ચાલો દોસ્તો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને બહુ મજા આવી. હા, બધાય પ્રસાદી તો ત્યાં સુધી નહીં પહોંચાડી શકી, પણ સત્યનારાયણનું નામ લેજો કે જય સત્યનારાયણ. તો કમેન્ટ કરી દેજો કે જય સત્યનારાયણ, જય દ્વારકાધીશ, જે તમને મજા આવે. કહેવાય છે કે ભગવાનના નામમાં બહુ તાકાત હોય છે, તો જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો દોસ્તો, હવે હું મંડું બનાવવા ને હરીશ્રી આપણી સૂઈ ગઈ છે. તો મળશું થોડીક વાર પછી. નવી ટાઈપનું કાચું ગાજર, ટમેટા અને માંડવીના બી અને ધાણા અને ડુંગળી, કોબી વગરનું કાચું ખીચડી. અને એમાં આપણે હળદર નાખી દઈએ, પછીનો રંગ જોવા જેવો મજા આવે. હાલો, જો જમવા માટે હરીશ્રી બેન મોર સૌથી પછી આયુષી બેન. હાય આયુષી બેન. એ આયુષી, હાય. લાઈટ ગઈ.
હાલો લાઈટ ગઈ, ઈ તો લાઈટ તો જાય એમાં હું હાલો જમવા. શું જમવાનું છે ખીચડી ને શ્રીખંડ પૂરી ને શાક જો બધા જમવા બેસી ગયા છીએ દોસ્તો તો હાલો આવી જાજો આજ બપોરનું ભોજન હાંજનું અલગ, હા હાંજે અલગ હશે. આજે અમે ચેતનને આજે કથામાં એમ કીધું તો ખોટું નહીં બોલવાનું પણ અમે ચેતનને ખોટું બોલીને 4 વાગ્યા ઉઠાડી દીધા કે ભગવાનની કથા સાંભળી શકે એટલે એટલે પહોંચી ગયા હતા ટાઈમે. હા તો ચાલો દોસ્તો હવે જમી લઈ બરાબર ખાજે હો ખાજે હા એમ તો વાંધો નહીં તો ઓલોમાં ખાઈ હે ધાર્મિક આયુષી અહીંયા અને હરીશ્રી તો બધાયથી મોર હાય હરીશ્રી હાય 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 જો આયુષીનું ભોજન કર લે આજ સાત્વિક હો